હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના નોટિફિકેશનના વિરોધમાં હિંમતનગરમાં ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે. હુડાના વિરોધ માટે બનાવાયેલી સંકલન સમિતિએ આગામી 13 નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપતા મામલો ગરમાયો છે. હિંમતનગરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા હુડાના વિરોધ બાદ હવે આંદોલન ધીમે ધીમે ઉગ્ર બની રહ્યું છે. હુડા નોટિફિકેશનનો વિરોધ કરી રહેલી સંકલન સમિતિએ 13 નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપ્યું છે. વેપારી એસોસિએશને ટેકો જાહેર કર્યો છે અને હિંમતનગર સજ્જડ બંધ રાખવાની હાકલ કરાઈ છે. હુડા સંકલન સમિતિ 18થી વધુ સંગઠનનો ટેકો મળ્યો છે તેવું જાહેર કર્યું છે. હવે હુડા મામલે સરકારને વધુ એક વખત રજૂઆત કરાશે. સંકલન સમિતિનું કહેવું છે કે જ્યાં સુધી હુડા નહીં હટે ત્યાં સુધી અમે લડી લઈશું. આ સાથે જ સંકલન સમિતિએ જણાવ્યું કે આવનાર સમયમાં આનાથી પણ મોટા અલગ અલગ વિરોધ કાર્યક્રમો કરીશું. છેલ્લા 55 દિવસથી ચાલતું આંદોલન હવે 11 ગામ પૂરતું સીમિત રહ્યું નથી અને આંદોલનમાં હિંમતનગર સહિત અન્ય ગામોના લોકો પણ જોડાઈ રહ્યા છે.